આજે આપણે આવી ગયા છે ઘણા બધા રણની અંદર ને રણની અંદર આપણે આજે કેમ્પિંગ કરવાનું છે ને આ કેમ્પિંગ એટલું ભયંકર થવાનું છે કારણ કે આપણે પાણી નથી લાવવાનું 24 કલાક આની અંદર રહેવાનું છે એટલે આજે આપણે તમે જોવાનું ભૂલતા નહીં લાસ્ટ સુધી આ વિડીયો જોજો એટલે આપણે શું થાય છે ને પાણી વગર આપણને કેવું થાય છે ને આજે આપણને જોવા મળશે। આપણે આઈકન આયે 4 કલાક થઈ ગયા છે કારણ કે એનર્જી ઘટી ગઈ છે અને ચાલુ આ રેતની અંદર ચાલુ ને એ બહુ કાઠું પડે છે ભાઈ કારણ કે તમે કોઈક દિવસ આ રીતના ભાઈ હવામાં ફસાઈ રહ્યા હોય તો કઈ રીતે નીકળવું અને શું શું કરવું ને એ આજે આપણે પૂરું જાણવાનું છે ભાઈ। ભાઈ તમને વધારે તરસ લાગી હોય ને તો આ પાન તમે ખાઈ શકો છો ભાઈ એટલે તમારે પાણીની થોડી અમીર ભાઈ કારણ કે તમે તરસથી ભાઈ તમારો પોતળો સુકાઈ જતો હોય છે ને એનાથી તમે બચશો કારણ કે તમે વધારે ચાલી પણ ના શકો એટલે એવું થોડું થોડું આપણે વસ્તુ વનસ્પતિ શું શું કામમાં આવે છે ને એ આપણે આજે બધું જાણીશું ભાઈ। આજે વડિયા મળે કારણ કે આઈકન અમને પાણી નથી મળ્યું ને એના કારણે અહીંનું મોત થઈ ગયું છે। હવે આ કયું જાનવરનું હાડ છે ને એ આપણને નથી ખબર કારણ કે તમે જોઈ શકો છો આટલામાં એટલા બધા હાડકા પડ્યા છે કે તમે વાત જ ના પૂછો ભાઈ। ભાઈ તમે જોઈ શકો છો કે જંગલી ભેંસ જોવા મળી છે આઈકણ તમે જો આઈકણ કોઈ જ નથી મારો ખાલી એક વિડીયો વાળો ભાઈ છે અને હું છું ના જંગલી ભેંસ જોવા મળી છે તમે જોઈ શકો છો કે હા હવે ક્યાંથી આવી છે અને શું કરે છે તમને ખબર નહીં ભાઈ। જો ભાઈ આ ભેંસ ભાઈ કિતની ભોલી હે ભોલી ભાઈ। જો પાણીની બોટલ મળી છે કારણ કે કોઈક આવેલું છે આઈકણ ખાલી પાણીની બોટલ છે ને આપણે પાણી વગર 24 કલાક રહેવાનું છે કારણ કે તમે દૂર દૂર જુઓ ભાઈ જો કોઈ પણ દેખાતું પણ નથી ને આપણે આ નદીની અંદર તમે જોઈ શકો છો કે આ રણની અંદર કોઈ પણ દેખાતું નથી ભાઈ। તમે જુઓ ખાલી આઈકણ તમે આવશો ને તમે ખાલી 43 થી 45 ડિગ્રી ગરમી છે આઈકણ કારણ કે આ તમે જોઈ શકો છો આ સૂકી રેત છે એટલી ગરમી પકડે છે ને તપે છે તમે હેડો ને અરવણા હેડી પણ નાખો ભાઈ। એટલે આપણે ભાઈ લગભગ 12 કલાક થઈ ગયા છે 12 કલાક તો થઈ ગયા છે ને આપણે આગળ જઈશું ને આગળ આપણને શું થાય છે એ જોવા મળશે ભાઈ એટલે કન્ટિન્યુ રહેજો વિડીયોની અંદર ભાઈ। આપણે આવી ગયા છો ને કારણ કે ભાઈ પલ્સર બાઇક આ રેતની અંદર નીકળતું નથી એટલે આપણે આ ભાઈ તાકાત કરાઈને ભાઈ ધાપી રહ્યા છો કારણ કે ભાઈ આગળ જતું જ નથી લાવતે તો લાવી રહ્યું છે અને આપણે 24 કલાક તો થઈ ગયા છે અને 24 કલાક પછી આપણે આ બાઇક કાઢી રહ્યા છે પણ નીકળતું નથી એટલે આપણે ટ્રાય મારીએ અને વિડીયો સુધી બન્યા રહેજો અને આ વિડીયો છે ને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો ભાઈ।